જુઓ કે આ જગતની અંદર આતંકવાદ કેટલો છે. ધારે તે સમયે ગોળીબાર થાય ને આપણા જેવા બધાની લાશ પડી જાય. હવે આપણે જયારે આજે ટીવી પર જોઈએ ને તો આતંકવાદીઓ કોઈનું ડોકું કાપે એવા બધા ફોટાઓ આજે આપણે બતાવવામાં આવે તો ત્યારે આપણે જોઈએ આ લોકો તો કેટલા ખતરનાક. જો હું એટલું માનું કે આને ખતરનાક નહીં કહેવાય, આને કાયરપણું કહેવાય. બાથમબાથી થવી હોય ને તો સરખી રીતે થવી જોઈએ. પહેલી વસ્તુ તો એ છે. આપણા સામે કોઈને બંદૂક આપવામાં આવે અને કે આ વ્યક્તિને ઉડાડી દે, સામેવાળાના હાથમાં બંદૂક હોય તો સ્વાભાવિક છે કે આપણને ઉડાડી દે, એમાં નવું શું છે એની અંદર. પણ એવી જ બંદૂક જો આપણા હાથમાં પણ આપવામાં આવે તો એક વસ્તુની ગેરંટી એ ચલાવે એના કરતા પહેલા કદાચ આપણે ચલાવી ઉઠાવી દઈએ. પણ અહીંયા જે લડાઈ થાય છે આતંકવાદની આપણી સામે, એ ખરેખર શું બરોબરી લડાઈ કહેવાય ખરી? આ બરોબરી નથી. એ લોકો સમજે કે આ બલ છે, આપણે સમજીએ બલ છે, પણ આ કાયરપણું છે, આ નપુસકવાદ છે, આ માઇકાંડરાપણું છે કે હાથમાં હથિયાર હોય તો વગર હથિયાર વાળાને કોઈ પણ મારી શકે. આજે જુઓ કે હુમલાઓ થાય છે, સ્કૂલોના બાળકોની ઉપર હુમલા થાય છે. આ તો કેવું બલ કહેવાય? આ બલને આપણે કહેવાય કે આ ખરેખર આ તાકાતવર માણસો. અને શ્રી શબ્દ બોલાય જ નહીં આ જગ્યા ઉપર. નાના છોકરાઓને નજીકથી ગોળી મારી અને પૂરા કરી દીધા. પછી આપણા જેવા ઘણા માણસો વિચાર નહીં કરે, બોલે કેવું બલ. અને પાછું ભગવાન એમ કે ગીતામાં કે પણ ભગવાને આ બલની ના પાડી કે આવી જેહાદમાં હું નથી. ધર્મને રક્ષણ કરવાનું જે આંદોલન છે એ જેહાદની અંદર હું સમાયેલો છું. આ તો ખોટી જેહાદ છે. એક કોમને અપાઈ દેવાયેલો આ શબ્દ છે કે જેહાદ, પણ આ જેહાદ નહીં કહેવાય. જેહાદનો અર્થ સમજો. જેહાદ એટલે આંદોલન, જે ગાંધીજીએ કહ્યું. અને ધર્મનું આંદોલન કે તમે અમારા દેશની ઉપર આવીને રાજ કરો, જાઓ તમારા દેશમાં, ગો બેક, પાછળ જતા રહો પાછા તમે. ભગતસિંહ આંદોલન છેડ્યું, આનું નામ બળ કહેવાય. કે કેટલું સરસ બળ, જેના પર આપણને ગર્વ થાય કે આ બલમાં ભગવાન છે, કે પોતાના બળથી દેશની રક્ષા માટે એને પ્રાણ છોડી દીધા તે જગ્યાએ. આ જેહાદ કહેવાય અને આંદોલન કહેવાય. અને આંદોલન કે જેહાદનો અર્થ શું? કે જ્યાં બધી કોમ એક જગ્યા પર ભેગી થતી હોય અને કોઈ ધર્મ કાર્ય માટે સંઘર્ષ કરવામાં આવે ને તો તે વસ્તુને આંદોલન, એને વસ્તુને જેહાદ, એને કહેવાય ધર્મયુદ્ધ. ગાંધીજીએ જે આંદોલન કર્યું છે તો તમે મને કહો કે એમાં કેટલી પ્રકારના ધર્મના લોકો જોડાયેલા હતા. એમાં ખ્રિશ્ચનો પણ હતા, એમાં મુસલમાનો પણ હતા, એમાં હિન્દુ પણ હતા, એમાં બ્રાહ્મણો હતા, એમાં પારસીઓ પોતે હાજર હતા. વિવિધ પ્રકારના કોમો ભેગી થઈ અને બળ ભેગું થયું અને લડ્યા. આનું નામ કહેવાય ધર્મ માટેનું બળ, કે ધર્મ માટેની જેહાદ. આજે જેહાદ એક જ શબ્દ પર આવી ગયો. એક જ પ્રજાને, એક જ કોમને મળી ગયો કે અમારા માટે અમે લડીએ. આ જેહાદ નથી, આ અત્યાચાર છે, આ અધર્મ છે. અને જયારે એ લોકો જયારે શીખવે છે ને ત્યારે આપણી સામે વાંચવા માટે આવું જ શીખવે લોકો કે આપણા ધર્મને નુકસાન છે માટે, આપણી કોમને નુકસાન છે માટે આપણે બધા ભેગા થવું જોઈએ અને આપણી સામે જે આવે, આપણા સિવાય કે આપણી કોમ સિવાય જે આવે તે આપણો દુશ્મન. બંદૂક લો અને માર. નાના છોકરા ભણવાનું છોડી દે અને આ વસ્તુ પાછળ લાગી જાય. આ કેવો ફેલાવો, આ અધર્મનો પ્રચાર છે. તમે કુરાન ખોલાવી દો તો કુરાનમાં કોઈ દિવસ આ વસ્તુને જેહાદ કીધી જ નથી. તમે બાઇબલ ઉઠાવો તો બાઇબલ પણ આ વસ્તુની પરમિશન નથી આપતો. ક્રિશ્ચન ધર્મની અંદર માર્ટિન લુથર ને એવા થઈ ગયા, તે લોકો પણ લડ્યા છે ધર્મને માટે, એમને પણ વેઠવું પડ્યું છે. પણ આવી લડાઈ નહીં કે જ્યાં આપણને ખબર જ નહીં હોય ને કોઈ પણ આવીને બંદૂકની ગોળી મારીને ચાલ્યો જાય. આજે બોમ્બ મુકાય છે શું? ચોરી છુપીથી મુકાય છે. આ બધી વસ્તુ ચોરી છુપી, બલ. કોઈ જોઈ નહીં જગ્યા પર બોમ્બ મૂકી દીધા, ફૂટી ગયો, માણસો મરી ગયા. આવું બલ. હા, મૂકવો હોય તો અમારી સામે મૂકો તો અમે ભલે બોમ્બને રિફ્યુઝ નહીં કરી શકીએ આપણે, પણ એટલું કે જે મૂકવા આવ્યો છે ને આપણી સામે એને એવા પકડીને બેસી જઈએ કે આપણે જઈએ તો એને બી હાથે લેતા જ જઈએ, આપણે પણ નહીં છોડીએ. નથી આવડતું જ્ઞાન એને રિફ્યુઝ કરવાનું, પણ પોતાની રક્ષા માટે એટલું જુનૂન તો છે કે જે આપણી સામે અહીંયા ફિટિંગ કરે છે તેને એવા પકડીને બેસી જઈએ કે મારી સાથે તું પણ ચાલ મારી સાથે. આ વસ્તુનું જનૂન છે આપણી પાસે.
ધર્મને જનૂન હોય, ધર્મને જુસ્સો હોય. અને ભારત ભૂમિની જે સંસ્કૃતિ છે ને તેને ધર્મને જુસ્સો કરતા પણ એની પાસે તો ખાનદાની હોય. ભારત ભૂમિ પાસે આપણે ખાનદાની છે લડવાની, લોહી વહાઈ દેવું એ આપણી ખાનદાનીમાં આવ્યું. અને એવી વખતે ભગવાને કીધું કે આવું બળવું છું, આવું ધર્મને નુકસાન કરે, ધર્મ વિરુદ્ધ મનુષ્ય, આવું બળ ધર્મ વિરુદ્ધ નું બળવું નથી. હું તો ધર્મને પ્રોત્સાહન આપે એવું શાસ્ત્ર લઈને હું બેઠો છું.